શું તમને ખબર છે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં વેલ્થ શું કામ ક્રિએટ નથી કરી શકતા? એનું સૌથી મેઇન રીઝન છે હર્ડ મેન્ટાલિટી. હર્ડ મેન્ટાલિટી એટલે એક એવી વસ્તુ છે કે લોકો બાઇંગ અને સેલિંગ કરતા હોય ને એ એક ગ્રુપને ફોલો કરી કરતા હોય. જેમ કે માર્કેટ ક્રેશ થાય છે ત્યારે બધા લોકો એસઆઈપી સ્ટોપ કરવા માંડે છે, તો આ લોકો પણ એવું જ કરે છે કે બધા લોકો એસઆઈપી સ્ટોપ કરે છે તો આપણે પણ કરી દેવી જોઈએ. ખરેખર એવું હોતું નથી. જો તમારે ખરેખર વેલ્થ ક્રિએટ કરવી હોય તો તમારે તમારું પર્સનલ ફંડ સિલેક્ટ કરવું પડશે, તમારે પર્સનલ પોર્ટફોલિયો ક્રિએટ કરવો પડશે જે લોંગ ટર્મ માટે હોય, જે જનરેશન વેલ્થ ક્રિએટ કરી નાખે. અને આ હર્ડ મેન્ટાલિટી એ 3 વસ્તુમાં જોવા મળે છે. ફર્સ્ટ છે સેક્ટોરલ ફંડ, કે એનએફઓ આવતો હોય, કે થેમેટિક ફંડ હોય. આ બધામાં બહુ જોવા મળે છે કે આ વર્ષે આ સેક્ટોરલ ફંડે 50% રિટર્ન આપ્યું, તો એ લોકો આ હર્ડ મેન્ટાલિટી વાળા લોકો હોય છે એ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડે છે. તો ખરેખર એવું હોતું નથી. તો તમારે ખરેખર વેલ્થ ક્રિએટ કરવી હોય તો તમારે હર્ડ મેન્ટાલિટીથી બચવું પડશે. થેન્ક યુ.